નમસ્કાર, સ્વાગત છે તમારો અમારા સ્પેશિયલ શો લાઇફલાઇનમાં. હું છું પૂનમ, જે રોજબરોજ અમે તમને આપીએ છીએ તમારા સ્વાસ્થ્યને લગતી અને તમારા જીવનમાં ઉપયોગી થાય તેવી અનેક માહિતી. આજે વાત કરીશું પતિ પત્ની વચ્ચેના વણસેલા સંબંધોની. બદલાતા સમયમાં બિઝી લાઈફને કારણે પતિને નથી મળતો સમય પોતાની પત્ની સાથે શાંતિથી વાત કરવાનો, તો એક વર્કિંગ વુમન હોવાના કારણે એક પત્નીને પણ સંભાળવાની હોય છે. એક તરફ ઘરની જવાબદારી અને બીજી તરફ ઓફિસનું કામ, અને આ કામ અને સ્ટ્રેસફુલ જિંદગીના કારણે સર્જાય છે પતિ પત્ની વચ્ચે અનેક ગેરસમજ, અને પછી શરૂ થાય છે નાની નાની વાતોમાં ઝઘડા. તો હવે આ ઝઘડાને દૂર કરવા અને તમારા પ્રેમ સંબંધને પહેલા જેવો તરોતાજા કરવા કરાવો મેરિટલ થેરાપી, જે લાવશે તમને બંનેને નજીક. તો શું છે મેરિટલ થેરાપીની સારવાર અને શું ખરેખર તેનાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો સુધરે છે, તે વિશે આજે ચર્ચા કરીશું લાઇફલાઇનમાં. મેરિટલ થેરાપીના અનેક પ્રકાર છે, છતાં પણ કદાચ તમને ક્યાંક પ્રશ્ન મૂંઝવતો હશે કે શું ખરેખર મેરિટલ થેરાપીથી પતિ પત્ની વચ્ચેનું અંતર દૂર થાય છે? શું ખરેખર મેરિટલ થેરાપીના કારણે તેમના બંને વચ્ચેની ગેરસમજ દૂર થઈ શકે છે? તો ચાલો જોઈએ કે આ હેલ્થ રિપોર્ટમાં શું છે મેરિટલ થેરાપીના પ્રકાર અને તેનો હેતુ. બદલાઈ રહ્યો છે સમય, બદલાઈ રહી છે જીવનશૈલી, અને આ જ કારણે આજકાલ વધી રહ્યા છે અનેક પતિ પત્ની વચ્ચેના ઝઘડા. વધી રહી છે પતિ પત્ની વચ્ચે તકરાર, અને આ તકરાર જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરે ત્યારે તે પરિણમે છે છૂટાછેડામાં. તો શું થાય છે તમારા બંને વચ્ચે ઝઘડો? નાની નાની વાતોમાં તમને આવી જાય છે ગુસ્સો? તો હવે તમારે ગુસ્સે થવાની કોઈ જરૂર નથી. હવે મેરિટલ થેરાપી લાવશે તમને બંનેને નજીક, ઘટાડશે તમારા બંને વચ્ચેની ગેરસમજ. મેરિટલ થેરાપી એવા પ્રકારની સાયકોથેરાપી છે જેમાં પતિ અને પત્નીને એકબીજા સાથે અથવા વધુ બાબત પર અણબનાવ હોય તેને દૂર કરવા માટે ઉપયોગ લેવામાં આવે છે. આ થેરાપી થેરાપિસ્ટ વિશેષ પ્રકારની વાતચીત દ્વારા બંને વચ્ચેના અણબનાવને દૂર કરે છે. તો હવે વાત કરીએ થેરાપીના પ્રકારની, તો તેના અનેક પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઇન્ડિવિજ્યુઅલ થેરાપી. આ પ્રકારની મેરિટલ થેરાપીમાં પતિ અથવા પત્ની બે અલગ અલગ થેરાપિસ્ટ પાસે થેરાપી કરાવે છે. આ થેરાપીનો હેતુ પતિ અને પત્ની વચ્ચેના અણબનાવને દૂર કરી તેમની વચ્ચેનું વર્તન સ્વસ્થ બને તે હોય છે. તો બીજી થેરાપી છે ઇન્ડિવિજ્યુઅલ કપલ્સ થેરાપી. આ થેરાપીમાં પતિ અથવા પત્ની બંને એક જ થેરાપિસ્ટ સાથે અથવા અલગ અલગ થેરાપિસ્ટ સાથે સારવાર કરાવે છે. તો ત્રીજી છે ફોર વે સેશન. આ થેરાપીમાં પતિ અને પત્ની બંને અલગ અલગ થેરાપિસ્ટ સાથે થેરાપી કરે છે, ત્યારબાદ રેગ્યુલર જોઈન્ટ થેરાપી કરાય છે. તો હવે તમને ખબર તો પડી જ ગઈ હશે કે થેરાપીના કયા અલગ અલગ પ્રકાર છે અને તેનો હેતુ શું છે. તો હવે જો તમારી બંને વચ્ચે એટલે કે પતિ પત્ની વચ્ચે તકરાર થતી હોય તો કરાવો મેરિટલ થેરાપી અને તમારા દાંપત્ય જીવનમાં ફરી એકવાર રેલાઓ મધુર પ્રેમની છોડો. સ્પેશિયલ રિપોર્ટ TV9. તો મેરિટલ થેરાપી વિશે વધુ માહિતી આપવા આપણી સાથે TV9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. પ્રશાંતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે TV9 સ્ટુડિયોમાં. થેન્ક યુ પૂનમ. પ્રશાંતભાઈ, સૌપ્રથમ તો આ મેરિટલ થેરાપી શું છે અને આ થેરાપી જરૂર ક્યારે ઊભી થાય છે આ થેરાપીની? પૂનમ, મેરિટલ થેરાપી જે છે એક પ્રકારની સાયકોથેરાપી છે. આપણે આગળ રિપોર્ટમાં જોયું, સાયકોથેરાપી એટલે વાતચીત દ્વારા મનોચિકિત્સા. આ એવા પ્રકારની મનોચિકિત્સા છે કે જે મનની અંદર રહેલા અમુક કોમ્પ્લેક્સ કે ગ્રંથિઓ હોય, અથવા તો જેને સાદી ભાષામાં ઘણી વખત એવું લોકો કહે છે ને કે કેટલીક સ્ત્રીઓ એવું માને છે કે બધા પુરુષો આવા જ હોય ને સરખા જ હોય, પુરુષો એવું માને છે કે બધી સ્ત્રીઓ આવી જ હોય. આ પ્રકારના ઓવર જનરલાઇઝડ વિચારોની એક ગ્રંથિઓ જે બધી મનમાં ઘર કરી ગઈ હોય, જેના કારણે કેટલીક મુશ્કેલીઓ, વર્તનની મુશ્કેલીઓ, શારીરિક સંબંધની મુશ્કેલીઓ, આવેગાત્મક મુશ્કેલીઓ અને બૌદ્ધિક મુશ્કેલીઓ, આ બધી જ આર્થિક સમસ્યાઓ, આ બધાનું જે મિક્સચર થઈને જે સમસ્યા ઉદ્ભવે છે એનો જે મનોપચાર દ્વારા ચિકિત્સામાં ઉપયોગ કરાય છે તે પદ્ધતિને મેરિટલ થેરાપી અથવા તો લગ્નલક્ષી મનોચિકિત્સા કહેવાય. મેરિટલ થેરાપીના પ્રકારો કેટલા છે અને કઈ કઈ રીતે આ પદ્ધતિઓ થઈ શકે છે? પહેલા જે આપણે જોયું એ પ્રમાણે પ્રકાર છે, પણ એની ઉપરાંત બીજા એક વિશિષ્ટ પ્રકારો એના ઉલ્લેખ કરવા માંગીશ કે જે ઇન્ડિવિજ્યુઅલ થેરાપી છે અને બધી વાત જોઈ. પણ ઘણી બધી વખત જે છે એ મેરિટલ થેરાપી જે છે એ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે એ બહુ મહત્વનું છે. જેમ કે કોગ્નિટિવ બેઝ થેરાપી,
એટલે કે એમાં બોધનની વાત કરવામાં આવે છે, સમજણની વાત કરવામાં આવે છે. બીજી જે છે એ છે એજ્યુકેશનલ થેરપી, એટલે એમાં એજ્યુકેશનની સાયકો એજ્યુકેશનની વાત કરવામાં આવે છે. ક્યારેક સેક્સ એજ્યુકેશન પણ એમાં સામેલ હોય છે. પછીની મહત્વનો એક પ્રકાર એ છે કે જેની અંદર કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી આપવામાં આવે છે. પછીની એક થેરાપી એ છે કે જે અમે વારંવાર યુઝ કરીએ છીએ, એ છે હિપ્નોથેરાપી, એટલે કે એ એવા પ્રકારની એક સૂચનની સારવારની પદ્ધતિ છે જેમાં વ્યક્તિના અચેતન મનના પ્રશ્નોને અર્ધચેતન દ્વારા સોલ્વ કરવામાં આવે છે. એના સેશન્સ હોય છે, એના વારાફરતી સિટિંગ્સ આપવાના હોય છે, અને આવું બંનેને અલગ અલગ રીતે અને એક સાથે એ રીતે આપવામાં આવે છે. પ્રશાંતભાઈ, પહેલાના સમયમાં આપણે જોવા જઈએ તો પતિ પત્ની વચ્ચે એટલા અણબનાવ નહોતા થતા જેટલા આ સમયમાં હવે થાય છે, તો આનું કારણ શું કહી શકાય? પૂનમ, બહુ જ મહત્વનો સવાલ છે કે આપણને એમ થાય કે હવે આ બધી થેરાપી અને ચિકિત્સાની કેમ જરૂર ઊભી થઈ. તો મિત્રો, એવું છે કે બહુ વર્ષો પહેલા આપણી સંયુક્ત કુટુંબની પ્રથા હતી. બહુ વર્ષો પહેલા એવું હતું કે સ્ત્રીએ માથું ઉંચકવું નહીં, બોલી શકે નહીં, એ પ્રકારનો પુરુષ પ્રધાન સમાજ આમ બહુ જ વધારે પડતો જડ સમાજ અસ્તિત્વમાં હતો. ધીમે ધીમે હવે કેળવણીથી, વિકાસથી, લિબરલાઇઝેશનની પ્રક્રિયાથી, વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી અને અભ્યાસથી, એજ્યુકેશનથી દરેક વ્યક્તિ એવું સમજે છે કે સ્ત્રીને પણ સમાન હક હોવો જરૂરી છે, જે બહુ વ્યાજબી વાત છે. એટલે દરેક સ્ત્રી પોતે સ્વતંત્ર વિચારસરણી ધરાવતી થઈ, એને પણ એક પોતાના અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે એવું એને સમજ પડવા માંડી. અને જે ભણેલા ગણેલા કેળવણી પામેલા જે કુટુંબો છે એમાં પણ આવો વોઇસ ધીમે ધીમે ઊભો થવા માંડ્યો. અને એટલા માટે વ્યક્તિની વ્યક્તિલક્ષીપણું, એટલે કે જેને કહેવાય કે આત્મકેન્દ્રીપણું, એ પણ વધવા માંડ્યું. ઘણી બધી વખત વ્યક્તિને એવું થાય છે કે હું કમાઉં છું ને હું વાપરું છું, એમાં તારે બોલવાની વચ્ચે જરૂર નથી. આવી આર્થિક સમસ્યાઓથી માંડીને એક આર્થિક અવલંબન એવી બાબત છે કે જેમાં વ્યક્તિ પોતે એવું માને છે કે આઈ કેન ડુ એવરીથિંગ, એટલે એમાંથી પછી બીજી સમસ્યાઓ સર્જાય છે. અને દેખાદેખી હોય આજુબાજુના લોકોમાં, આ બધા અનેક બીજા પરિબળો છે. પ્રશાંત, આપણી સાથે છે સારંગી બહેન. સારંગી બહેન, આપનો સવાલ શું છે? હેલો. હા, બોલો. હા, મારો સવાલ એ છે કે અમારા લગ્નને 6 મહિના થયા છે અને અત્યાર સુધી મારા અને મારા પતિ વચ્ચે શારીરિક સંબંધો નથી. અને મારે એ જાણવું છે કે મારા પતિને લગ્ન જીવનમાં રસ ઉત્પન્ન કરવા માટે મારે શું કરવું જોઈએ? સારંગીબેન, બહુ જ તમારો જે સવાલ છે બહુ જ ઘણા બધા લોકોને સતાવતો કોમન પ્રશ્ન છે. સૌથી પહેલા તો બેસીને તમે તમારા પતિ સાથે વાતચીત કરો, સંવાદ કરો, કોમ્યુનિકેશન કરો, અને શાંતિ. તમને એમ થશે કે ના સાહેબ, મેં બહુ પ્રયત્ન કર્યો પણ એ નથી સાંભળતા. સાચી વાત ને? પણ એવું છે કે તમે જે રીતે પ્રયાસ કર્યો છે એની બદલે બીજી નવી રીત તમે અપનાવો એ જરૂરી છે. ક્યારેક આના માટે કાઉન્સેલિંગથી બહુ જ લાભ થતો હોય છે, એક વાત. બીજી વાત કે એવું પણ બની શકે કે તમારા પતિને સેક્સ એજ્યુકેશનની અથવા સેક્સ થેરાપીની જરૂર હોય, તો સારા સેક્સોલોજિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ પણ કરાવી શકાય. અને સાથે સાથે તમે કાઉન્સેલિંગ પણ સાયકોલોજિસ્ટ પાસે લઈ શકો કે જેથી બંને શારીરિક અને માનસિક બંને બાબતનો ઉકેલ આવે. ઘણી બધી વખત શરમના કારણે, સંકોચના કારણે કે પોતાના વ્યક્તિત્વ જ એવું હોય કે જે ખુલીને વાતચીત ન કરી શકે, આ બધા સંજોગોના કારણે તમારા હસબન્ડ જે છે એ સેક્સ પ્રત્યે એક પ્રકારનો અણગમો ધરાવતા હોય, આવું બની શકે. એટલે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે આ કોઈ બહુ ભયંકર બાબત નહીં હોય. ચોક્કસપણે ગમે તે સમસ્યા હોય, શારીરિક હોય કે માનસિક હોય, મનોવૈજ્ઞાનિક હોય, લાગણીની હોય, વર્તનની હોય, એનો ઉકેલ આવે જ. તો આ પ્રયત્ન કરી જુઓ. સંવાદ એનું પહેલું પગથિયું છે. પ્રશાંતભાઈ, પતિ અને પત્ની બંને કઈ રીતે વર્તવું જોઈએ કે જેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ વધુ મીઠો, મધુરો બને? આ વિશે આપણે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા લઈશું બ્રેક. જણા એ નક્કી કરે કે આ લગ્ન જે થયા છે એનું કારણ શું છે. પહેલા તો જો પ્રેમ લગ્ન હોય તો તમારા માટે સૌથી બહુ સારી વાત એ છે કે પ્રેમ એ તમારા બંનેના મળવાનું કારણ છે, એ મનમાં ધ્યાન રાખો. બીજી મહત્વની વાત એ છે કે અરેન્જ મેરેજ હોય. પ્રશાંતભાઈ, ઘણી વખત એવું થતું હોય છે કે લવ મેરેજ કરેલા હોય છતાં પણ બંને વચ્ચે અણબનાવ વારંવાર વધારે થતા હોય છે. વધારે થતા હોય છે ખાસ. એ અમારી પાસે પણ જે કેસીસ આવતા હોય છે એમાં જે વધારે કાઉન્સેલિંગ માટે જે વધારે કેસીસ આવે છે એમાં લવ મેરેજ વાળા વધારે આવે છે. પહેલા તો મને આવો પ્રેમ કરતો હતો, દર 10 મિનિટે એક મેસેજ કરતો હતો, અને હવે તો કરતો જ નથી, એની પાસે સમય નથી. બરાબર, આવા પ્રકારના અનેક પ્રશ્નો હોય છે. અહીંયા પણ પૂનમ જો ધ્યાન આપીએ તો કમ્યુનિકેશન બહુ મોટો પ્રોબ્લેમ છે કે કમ્યુનિકેશનનું જે લેવલ જે છે એ સમય જતાં ધીમે ધીમે બદલાતું હોય છે. રસ ને રુચિ બંનેના બદલાતા હોય છે. એ વ્યક્તિઓએ બંને જણાએ સમજવું જોઈએ અને સ્વીકાર કરવો જોઈએ. બહુ મહત્વનો એક ટીપ આપું છું કે જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ થાય અને જો બહુ મોટો ના હોય ને તો રાત્રે ઊંઘી જાઓ ને ત્યારે એને મૂકી દેવો ને બીજા દિવસે બ્રશ કરો ત્યારથી નવેસરથી સારી ફ્રેશ પોઝિટિવ જિંદગી જીવવાની શરૂઆત કરવી. આ ટેવ પાડશો તો થઈ શકશે.
મહત્વની હજી એક વાત કરું કે જેવા વર્તનની અપેક્ષા તમે તમારા લાઈફ પાર્ટનર પાસેથી રાખો છો એવું વર્તન તમે પણ એની પાસે કરો, એની સામે કરો. તમે પણ એના પ્રત્યે એવી લાગણી દર્શાવો. જો તમે પણ એવું કરશો તો બંનેને એક સરખું મહત્વ મળશે અને મારું અને તારું કરતાં આપણું પહેલાં જ્યારે આવશે ત્યારે ચોક્કસપણે પ્રશ્નનું સમાધાન સરસ રીતે મળી શકશે. આ જે વીની ફિલિંગ છે, અમેની ફિલિંગ છે, અસની ફિલિંગ છે, એ ફિલિંગ એ છે તમારા બંનેના સંબંધનું સ્વરૂપ બતાવે છે. અને મિત્રો યાદ રાખો, કોઈ પણ સંબંધ 100% ફૂલપ્રૂફ નથી, પણ છતાં પણ એ સંબંધ બહુ સારી રીતે ટકાવી શકાય છે. એમાં તમારી સ્કિલ, તમારું કૌશલ્ય બહુ જબરજસ્ત કામ કરશે. તો પ્લીઝ એના પર ધ્યાન આપો કે હું બુદ્ધિશાળી વ્યક્તિ છું, જો મને બધી ખબર પડે છે તો હું મારા લગ્નને કેમ ટકાવી ન શકું, એવો સવાલ પોતાની જાતને પૂછો. પ્રયત્ન કરો, ચોક્કસપણે તમારા લગ્ન સરસ રીતે ચાલે અને કદાચ સારી રીતે ચાલતા હોય તો વધારે આનંદથી, વધારે સુવાસથી એને તમે માણી શકશો. આ ઉપરાંત હરવા ફરવા જવું, ગિફ્ટ એકબીજાને આપવી, આ બધી વસ્તુઓ કેટલી અગત્યની કહી શકાય તમારા પ્રમાણે? પૂનમ, આ બધું બધા જાણે જ છે પણ કરતા નથી ઘણીવાર. બહુ જ સરસ વાત. કારણ કે ના, આવું પણ ઘણી વખત બનતું હોય છે કે પત્ની વારંવાર કમ્પ્લેન કરતી હોય કે તમે તો મને ઘણા દિવસથી કંઈ આપ્યું નથી, તમે મને ફરવા નથી લઈ જતા, અને આના કારણે પણ અણબનાવ થતા હોય છે, આના કારણે પણ ઝઘડા થતા હોય છે. આ ફરવા નથી લઈ જતા, એક એનાથી પણ મહત્વની વસ્તુ એક એ આવે છે, આ બધાનું મૂળમાં એ હોય છે કે સમય નથી આપતા, વાત નથી કરતા, મારું સાંભળતા નથી. મારે ઘણું બધું કહેવું છે પણ એમની પાસે સમય જ નથી સાંભળવાનો. બસ એ આવે છે, કાં તો શારીરિક માંગણી કરે છે, કાં તો સૂઈ જાય છે, પછી સવારે ઉઠીને પાછા કામ પર જતા રહે છે. અમારી તો જાણે લાઈફ જ નથી, અમે લગ્ન કર્યા છે કે શું છે ખબર જ નથી પડતી, આમને આમ જિંદગી જતી રહે છે. આવા સવાલ બધા બહુ હોય છે. આના માટે કાઉન્સેલિંગ બહુ જરૂરી છે, આના માટે મેરિટલ થેરાપી બહુ જરૂરી છે. આ મેરિટલ થેરાપીથી સમજી શકાય છે કે બંને અલગ અલગ વ્યક્તિઓના વ્યક્તિત્વની માનસિક મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો કઈ કઈ છે. હું શું કરું તો સામેવાળી વ્યક્તિને સારું લાગે અને મને પણ સારું લાગે અને મને પણ કચડાયાની ફિલિંગ ના થાય અને છતાં પણ બંનેનું જીવન સરસ જાય, એના માટે આ મેરિટલ થેરાપી બહુ જરૂરી છે. તો પ્રશાંતભાઈ, આપ અહીં આવ્યા અને મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જોયું ને કે શું છે મેરિટલ થેરાપી અને કઈ રીતે તમારા પ્રેમ સંબંધને વધુ મજબૂત બનાવી શકાય, પતિ પત્નીએ કઈ રીતે વર્તવું જોઈએ કે જેથી બંને વચ્ચે અણબનાવ ઓછા થાય. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાત. નમસ્કાર.